કહ્યું છે કે શાંતિ પમાડે ને તેને સંત કહીએ અને એના દાસના દાસથી લઈએ. એક સાધુનો પ્રકાર છે. બીજી રીતે સાધુ મૂલવ હોય તો કેવી રીતે મૂલવી શકાય? તો મારા ને તમારા દેશનો આપણા સૌનો વયોવૃદ્ધ ભગવાન તુલસીદાસ એને સાધુ માટે સરસ મજાની વાત લખી છે કે સાધુમાં 6 ગુણ હોવા જોઈએ. તો કે કયું ગુણ? તો કે સરળ સ્વભાવ નમન કુટિલાઈ અને યથા લાભ સંતોષ સદાય. કદાચ સાધુના ખોરડે તમારો જન્મ ન થયો હોય અને આ ગુણ જો તમારામાં હોય તો તમે પણ સાધુ છો. કારણ કે સાધુતા કોઈ ફળીએ જન્મતી નથી, પણ એ ફળીએમાં જન્મે છે જ્યાં પુણ્યનો ભંડાર ભર્યો છે ને એના ઘરે સાધુનો જન્મ થાય છે. અને અમારા દેશના સાધુ હું તમે તો કેટલા ભાગ્યશાળી છે. જ્યારે ભગવાન હનુમાનજી લંકામાં ગયા ને ત્યારે વિભીષણ સાથેનું મિલન થયું ને ત્યારે એમ જ કીધું બિન હરી કૃપા મિલે નહીં સંતા. કેટલાય જન્મના મારા ને તમારા પુણ્ય ભેગા થયા હશે ને ત્યારે આટલા સંતનું દર્શન કરવાનો રૂડો અવસર મને તમને પ્રાપ્ત થયો હશે. મને લાગે કાનદા બાપુને લાખ લાખ ધન્યવાદ દેવાય કે એના પુણ્યના પ્રતાપે આખા ગામને આખા સમાજને સંત દર્શનનો રૂડો અવસર મળ્યો છે. ઈશ્વરની પરમ કૃપા એ પરિવાર, હું તો બહુ રાજી થતો હતો વાતો છોકરાઓની કરતા ત્યારે કે ગામે એમ કીધું તમે ઢોલ વગાડીને તૈયાર રહો, અમે તમારી સાથે બેઠા છીએ, મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. પણ તમે એમ કીધું કાંઈ વાંધો નથી, એ પુણ્ય મૂકીને ગયા છે. પુણ્ય મૂક્યું એટલે તન મન ધન બધું તમારી વચ્ચે છોડીને ગયા છે. અને તમે આટલા બધા સંતોને નાય તો હજી આટલા જ બેઠા છે. હું ગામમાં આવ્યો ને એટલે રસ્તો ભૂલી ગયો. આવું તો માંડવામાં વહી ગયો ભોજનશાળામાં. જેટલું તમે રાહ જોઈને બેઠા છે ને એના કરતા ડબલ તો ત્યાં રાહ જોઈને બેઠા છે કે ભંડારા ક્યારે ઉગડે અને ક્યારે ભંડારાનો પ્રસાદ લઈએ છે. એટલે અહીંયા આવવાનું થોડો મોડો, આમ તો મોડો જ ટાઈમ આપ્યો હતો, પણ થોડો વધારે મોડો થયો એના માટે માફી ચાહું છું. ફરીને એ ચેતનાને, એ સાધુતાને અને આખા ગામને ખૂબ ખૂબ શુભકામનાઓ આપતા એ પવિત્ર ચેતના, મેં પહેલા જ કહ્યું એમ કે અમારો સાધુ મરતો નથી, મરે ને એને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અમારો સાધુ સમાધિસ્થ થાય છે. તમે જગતમાં જોજો, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, યઝીદી હોય, યહૂદી હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, શીખ હોય, પણ જ્યારે માણસ દેવ થઈ જાય ને કાંઈને કબરમાં સુવડાવવામાં આવે છે અને કાં ચિતા ઉપર પણ સુવડાવવામાં આવે છે. જગતમાં એક જ એવી સાધુ જ્ઞાતિ છે કે જ્યારે દેવ થાય ને ત્યારે હુવડાવતા નથી, બેહાડીને સમાધિ આપવામાં આવે છે. અને કોઈએ પૂછ્યું કેમ? અમે માનતા જ નથી કે અમારો મહાપુરુષ મરે છે. અમારો મહાપુરુષ તો સમાધિ લઈ અને ભજનનો ભંડારો કરવા માટે થઈ અને ઈશ્વરના ચરણમાં બેસે છે. એટલે કાનદાસ બાપુનો ભજનનો ભંડારો હંમેશા વધતો રહે અને એના ભંડારામાંથી ક્યારેક ક્યારેક ઈશ્વર તમને સંપત્તિ ને શક્તિ આપે ને તો એ પ્રસાદ વળી પાછા બધાને વહેંચતા રહેજો. એટલા માટે કે સાધુ ક્યારેય ખાય નહીં, અને એકલો ખાય નહીં ક્યારેય સાધુ નહીં વિશાલ. કારણ કે એકલો ખાય નહીં. અમે કીધું ને ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, એ શું છે ખબર છે? મને તો આ સબરીની નવદા ભક્તિની ચોપાઈ જેમાં લાગે છે. આપણે ગામડાના માણસો બોલી ન શકીએ સંસ્કૃતમાં, હિન્દીમાં. એમાં લખ્યું છે ને કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. એ જ ભક્તિ, એ જ પરંપરા, એ જ સાધુતા જ્યારે અહીંયા ભંડારો કરવા માટે થઈ અને અવનીમાં ગયા છે ત્યારે એના ચરણોમાં વંદન કરતા કરતા, પ્રભુ રામનું મંદિર છે એના ચરણોમાં વંદન કરતા કરતા ઉપસ્થિત બધા સંતોને વંદન કરતા કરતા મારા શબ્દને વિરામ આપું છું. તમારા ભોજનમાં મારા ભજને થોડુંક રોકાણ કર્યું હોય તો માફી માંગુ છું. ઈશ્વર આપણા સૌના